એબીજી ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। કચ્છના ગાંધીધામમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 12 વર્ષથી સગો પિતા પોતાની પુત્રી પર ગુજારતો હતો બળાત્કાર। બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે ચોરી, લૂંટ તથા અકસ્માતના ગુનાઓ વધતા જાય છે અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો। ત્યારે અરવલ્લી પોલીસ માટે પણ આ મોટો પડકાર બની રહેલા આ ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે। ધાંગધ્રામાં છેલ્લા 2 મહિનાથી સફાઈ કામદારો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા, તેમાં તેમની જીત થઈ છે। તો દર્શક મિત્રો, આ હતા આજનો મુખ્ય સમાચાર। હોય સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। કચ્છના ગાંધીધામમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 12 વર્ષથી સગો પિતા પોતાની પુત્રી પર ગુજારતો હતો બળાત્કાર। બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। ગાંધીધામ તાલુકાના કીડાણા મધ્ય રહેતી યુવતીની નાની બહેન હવસનો શિકાર બનવાની ધમકી આપી પુત્રી પર નરાધમ પિતાએ તુણા તેમજ કીડાણામાં અવારનવાર સતત 12 વર્ષ સુધી બળાત્કાર ગુજારી કુખમાં સંતાન રાખી દીધાનો બનાવ સપાટી પર આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે ઘટનાની ગંભીરતા પારખી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તાબડતોબ આરોપી પિતાને રાઉન્ડ અપ કરી લીધો હતો। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સવારના અરસામાં આ કાળજુ કંપારી દેનાર બનાવ સપાટી પર આવ્યો હતો। તાલુકાના કીડાણા મધ્યે રહેતી આશરે 23 વર્ષની યુવતીએ કુમળી વયે માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી। ત્યારબાદ 12 વર્ષ પહેલા અંજાર તાલુકાના તુણા ગામે પિતા સાથે રહેતી હતી, જ્યાં હેવાનિયતની હદ વટાવી ચૂકેલા પિતાએ પુત્રી પર નજર બગાડી હતી અને યુવતીની નાની બહેનને હવસનો શિકાર બનાવવાની ધમકી આપી સગી પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો। તુણામાં સતત પિતા દ્વારા હવસનો શિકાર બનાવતા કંટાળીને 4 વર્ષ પહેલા યુવતી ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે રહેવા જતી રહી હતી। તેમ છતાં આરોપીનો ત્રાસ બરકરાર રહ્યો હતો અને પુત્રી પાછળ આરોપી કીડાણા સુધી પહોંચી ગયો હતો અને ત્યાં પણ ધમકાવી મરજી વિરુદ્ધ પુત્રી પર અવારનવાર દુષ્કર્મ આચરી હવસની ભૂખ સંતોષતો હતો, પરંતુ સતત 12 વર્ષ સુધી સંબંધોના તમામ વાડા તોડીને આચરાયેલા હીન કૃત્યમાં 13 થી 14 વર્ષની કુમળી વયે પીડિતાએ ગર્ભ રહી ગયો હતો। ગાંધીધામના કીડાણા ગામના ફરિયાદીબેને આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી અને રેપની ફરિયાદ લખાવેલ છે, જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફર્સ્ટ 94 આઈપીસી 376 મુજબનો ગુનો નોંધેલ છે। ફરિયાદની હકીકત મુજબ જે ફરિયાદી છે એના પોતાના ફાધર દ્વારા, એના પિતાશ્રી દ્વારા છેલ્લા 12 વર્ષથી એની સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું એવું એમને ફરિયાદ હકીકતમાં જણાવેલ છે। પીડિતા પોતે જાતે જ આજે ફરિયાદ લખાવવા આવેલા છે અને છેલ્લા 12 વર્ષથી એના પોતાના ફાધર એની સાથે આ કૃત્ય કરતા હતા। જે સાક્ષીઓ છે, જેને પીડિતાના પોતાના અગાઉ 3 વાર લગ્ન થયેલા છે, તો એ બધાના જે સાક્ષીઓ છે, પુરાવા છે, એ બધા એકત્રિત કરી અને બધા સેમ્પલ લેવામાં આવશે અને એફએસએલની મદદ લેવામાં આવશે।
પુત્રીને નાની ઉંમરે જ ગર્ભ રહી જતા આરોપીએ પુત્રીને માંડવીના યુવાન સાથે લગ્ન કરાવી નાખ્યા હતા, પરંતુ ગર્ભની જાણ થતાં પીડિતાને તલાક આપી દેવામાં આવ્યો હતો. લગ્ન બાદ પણ નરકક્ષીણે પણ પાછળ પડતો પિતાએ યુવતી પર સતત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આરોપીની વર્તણૂકથી કંટાળીને આખરે યુવતીએ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ઘટનાની ગંભીરતા પારખી પીડિતાની ફરિયાદ પર આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ અંગે પીઆઈ જેપી જાડેજાએ જણાવ્યું હતું કે બનાવ બાદ પોલીસે તપાસનો દોર આગળ ધપાવતા પીડિતાએ પોતાનો 10 વર્ષનો પુત્ર પણ પિતાનો હોવાનો સનસનીખેજ ઘસફોટ કર્યો હતો, જેથી પોલીસે આરોપીને પણ રાઉન્ડ અપ કરી લીધો હતો અને બંનેની મેડિકલ ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ, ગાંધીધામ. અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે ચોરી, લૂંટ તથા અકસ્માતના ગુનાઓ વધતા જાય છે અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ત્યારે અરવલ્લી પોલીસ માટે પણ આ મોટો પડકાર બની રહેલા આ ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. ત્યારે જિલ્લામાં આવેલી વિવિધ પોલીસ ચોકીઓની હાલત અત્યંત દયનીય કહી શકાય તેવી છે. તો આવો જોઈએ આ અહેવાલ. અરવલ્લી જિલ્લામાં મોડાસા તથા આજુબાજુમાં લોકોની સલામતી જળવાઈ રહે તે માટે વિવિધ જગ્યાઓ પર મોટા ઉપાડે પોલીસ ચોકીઓ બનાવવામાં આવી હતી, જેને કારણે પોલીસનો સતત ચોકી પહેરો રહે. પરંતુ કેટલાય સમયથી આ ચોકીઓ બંધ પડી છે. આ પોલીસ ચોકીઓમાં ખંભાથી તાળા લટકે છે અથવા તો કેટલાક જાહેરાતના બોર્ડ લગાવેલા છે, તો કેટલીક ચોકી પર લોકોએ પોતાનું રહેઠાણ બનાવી દીધું છે. પાછળના દરવાજાને તો ઉધઈ ખાઈને દરવાજા પણ તૂટી ગયા છે. આ પોલીસ ચોકીમાં લાઇટના બોર્ડ પણ ગાયબ છે અને લાઇટના મીટર પણ કપાઈ ગયા છે. અશોકભાઈ ત્રિવેદી છે. હું છેલ્લા 2 વર્ષથી અહીં તિરુપતિ આનંદ વિલામ મારી બેબીને ત્યાં રહું છું. અહીંયા નજીકમાં ખલીકપુર પાસે એક પોલીસ ચોકી બનાવવામાં આવેલી છે, પણ ત્યાં પોલીસ ચોકીનો બારણા નથી, કશું નથી અને પોલીસ પણ રહેતી નથી. તો આ પોલીસ ચોકીની અંદર પોલીસના માણસો મૂકવામાં આવે અને રાત્રે રાઉન્ડ ફેરી કરે તો આ બધું સોસાયટી વિસ્તારમાં સલામતી જળવાય એવું છે. તો મહેરબાની કરી પોલીસના જે મેન સાહેબ છે એમને મારી વિનંતી છે કે આ પોલીસ ચોકી કાર્યરત કરે અને આજુબાજુ પોલીસના આજુબાજુ સોસાયટીના રહીશોની સલામતી જળવાય એવું હું ઈચ્છું છું. આ પોલીસ ચોકીઓ પ્રજાની સલામતી માટે બનાવવામાં આવી હતી, પરંતુ આજે આ 5 ચોકીઓ ખંડહેર બની ગઈ છે અને માત્ર શોભાના ગાંઠિયા સમાન ચોકીઓમાંથી પોલીસ એવી માંગ ઉઠી રહી છે. તો જોવું એ રહી છે કે આ ચોકીઓને પોલીસ ક્યારે મળે છે. એબીજી ન્યૂઝ, અરવલ્લી. ધાંગધ્રામાં છેલ્લા 2 મહિનાથી સફાઈ કામદારો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા, તેમાં તેમની જીત થઈ છે. ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર એડી વાઘેલા, નગરપાલિકા પ્રમુખ કિરણબેન ભટ્ટ, ઉપપ્રમુખ ઉકાભાઈ, કિરીટસિંહ રાણા, જીતુભાઈ, રફીકભાઈ ચૌહાણ અને નગરપાલિકાના સુધરાઈ સભ્ય દ્વારા 76 સફાઈ કામદારોએ નામાવતી એવોર્ડ આપતા સફાઈ કામદારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર ધાંગધ્રા શહેરમાં કાલથી સફાઈ કામ શરૂ કરી દેવામાં આવશે અને ધાંગધ્રાના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતીય મૂળ નિવાસી સમાજ ગુજરાતના આગેવાન ચંદ્રેશભાઈ વાણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાંગધ્રાના તમામ નાગરિક, તમામ વેપારી અને પત્રકારે સાથ સહકાર આપવા બદલ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ધાંગધ્રા નગરપાલિકાના સફાઈ કામદારો અને ભારતીય મૂળ નિવાસી સમાજ ગુજરાતના આગેવાનોની જીત થઈ છે. શાહરૂખ સિપાઈ સાથે એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. શહેરના વાઘજીપુરની એક સરકારી સસ્તા અનાજની દુકાનમાં કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજ કેરોસીનનો જથ્થો નહીં મળતા કાર્ડ ધારકોમાં કચવાટ જોવા મળે છે. એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ અને વ્યક્તિ દીઠ અનાજ કેરોસીન ફાળવે છે અને રેશનિંગની દુકાનદારે ફરજિયાત કોમ્પ્યુટર બિલ આપવાની ફરજ પાડવા છતાં રેશનિંગની દુકાનના સંચાલકો કાર્ડ ધારકોને કોમ્પ્યુટર બિલ આપતા નથી. વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલ વાઘજીપુરની એક રેશનિંગની દુકાનમાં કાર્ડ ધારકોને નજીવો અનાજ કેરોસીનનો જથ્થો આપવામાં આવતો હોય છે.
માનો કે 7 માણસના કુટુંબનું રેશન કાર્ડ હોય તો તે રેશન કાર્ડ ધારકને માત્ર 10 કિલો ઘઉં અને 2 કિલો ચોખા અને 3 લીટર કેરોસીન આપીને સંતોષ માનતા હોય છે અને કાર્ડ ધારકોને કોમ્પ્યુટર બિલ પણ આપવામાં આવતું નથી, જેથી કાર્ડ ધારકોને ખ્યાલ આવે કે તેને રેશનિંગની દુકાનમાંથી કેટલો માલ આપવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેશનિંગની દુકાનદારોની વારંવાર મીટિંગ બોલાવીને અનેકવાર સૂચના આપવામાં આવે છે કે કાર્ડ ધારકોને કોમ્પ્યુટર બિલ ફરજિયાત આપવું અને કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજ કેરોસીનનો જથ્થો આપવો. આ અંગેની વારંવાર સૂચનાઓ આપવા છતાં ભાગજેપુરની એક સરકારી સસ્તા અનાજનો દુકાનદાર પોતાની મનમાની ચલાવી કાર્ડ ધારકોને કોમ્પ્યુટર બિલ આપ્યા સિવાય પોતાની મનમાની ચલાવીને રાજકીય વર્ગ ધરાવતા હોવાના કારણે કાર્ડ ધારકોને નજીવો અનાજ કેરોસીનનો જથ્થો આપીને સંતોષ મનાવતા હોય છે અને બીજો અનાજ કેરોસીનનો જથ્થો કાળા બજારિયાઓને ત્યાં બારોબાર પધરાવીને રોકડિયા કરી લેતા હોય છે. કાર્ડ ધારકો કોઈ પણ બોલે છે તો રાજકીય નેતાની બીક બતાવતા હોવાનું પણ ચર્ચાય છે. તો શું દુકાનદાર જે પ્રકારે કાર્ડ ધારકોને અનાજ કેરોસીનનો પુરવઠો આપે તે જ પ્રકારે કાયમી ધોરણે કાર્ડ ધારકોએ સ્વીકારવો પડશે કે પછી આ અંગે પુરવઠા વિભાગના અધિકારી કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજ કેરોસીનનો જથ્થો મળે તેવું કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. 5 માણસો શું લીધું? અનાજ ઘઉં ચોખા મોરસ અને ઘઉં કેટલા આપ્યા? ઘઉં નીકળતા આપ્યા છે કેટલા? 25. 25. હા નીકળતું મળે છે. અને ચોખા કેટલા આપ્યા? ચોખા અમારા 10. અને મોરસ? મોરસ નીકળતી 1.5 કિલો. 2 મળી જાય છે. ને આપણે કેરોસીન કેટલું મળે છે? કેરોસીન 2 લીટર. 2 લીટર. 2 લીટર મળે છે. કેટલા માણસનું ક્યાર છે? 5. 5. બરાબર. શું નામ તમારું? ભાનુભાઈ. 2 કિલો. ઘઉં કેટલા મળે છે? ને મોરસ? 1 કિલો. ને કેરોસીન કેટલું મળે? 3 લીટર. કેટલા માણસનું ક્યાર છે? 5 માણસ. શું નામ તમારું? 7. શું હાલ્યું તને? ઘઉં ચોખા મોરસ. ઘઉં કેટલી હાલે? ઘઉં દે. અને ચોખા કેટલા હાલે? 2. 2. મોરસ કેટલી હાલી? 2 કિલો. શું નામ તારું? વિજય. કેરોસીન કેટલું મળે છે? કેરોસીન 3 લીટર. 3 લીટર મળે છે. વિજય નામ તારું? તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં હિન્દુ રાષ્ટ્રીય નિર્માણ યુવા સેના દ્વારા સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કર્યા હતા. ધાંગધ્રા શહેરની પરિસ્થિતિ જોતા શહેરમાં 2 મહિનાથી માંદગીના ખાટલા જોવા મળે છે. ગુજરાતમાં અનેક જગ્યાએ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ધાંગધ્રા શહેરના સરકારી હોસ્પિટલમાં અનેક ખાટલામાં દર્દી જોવા મળ્યા હતા. ધાંગધ્રામાં 2 મહિનાથી સફાઈ કામદારો ઉપવાસ પર બેઠા હોવાથી ધાંગધ્રામાં અનેક વિસ્તારમાં ગંદકીના લીધે રોગચાળા ફેલાઈ રહ્યા છે. તેથી સરકાર કોઈ નિર્ણય લેતી નથી. તેના અનુસંધાને આજ રોજ ધાંગધ્રા હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના આગળ આવીને સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ફ્રૂટ વિતરણ કરી અને વૃક્ષરોપણ કરીને સરકાર સામે માંગ મૂકી હતી કે ધાંગધ્રામાં જલ્દીથી સફાઈનું કામ હાથ ધરવામાં આવે તેવી હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાની માંગ છે. આ કાર્યક્રમમાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાના ગુજરાત સંગઠન પ્રમુખ અજયસિંહ ગોહિલ વગેરે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. શાહરૂખ સિપાઈ સાથે એબીજી ન્યૂઝ ધાંગધ્રા. ફ્રૂટ વિતરણ સરકારી દવાખાનામાં કરવામાં આવેલ છે, જેમાં આ ગંદકીનો મુદ્દો લેવામાં આવ્યો છે. જે ગંદકી વધે છે ગામમાં, તેના લીધે સરકારી દવાખાનામાં બેડ પણ વધે છે. એ મુદ્દો લઈને અમે નગરપાલિકામાં બી
રજૂઆત કરવામાં આવેલ છે, પણ તે પણ કોઈ પ્રકારનું ધ્યાન દેવામાં આવેલ નથી. એ બાબતમાં ધ્યાન દેવા માટે અમે આ યોજના કરેલ છે. એટલે નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રીને કહેવામાં આવે છે કે નગરપાલિકામાં જે ગંદકીનો મુદ્દો છે તેને ઉકેલ કરવામાં આવે. હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા દર મહિનેની 5 તારીખે ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવે છે, જે આજ રોજ અમે કરેલ છે ને આવતી 5 તારીખે પણ કરવામાં આવશે. ધાંગધ્રા શહેરમાં મિડલ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં મેલડી માનું મંદિર આવેલું છે. ત્યાં અનેક લોકોની મનોકામના પૂરી થાય છે. મંદિરની ચારે તરફ રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યું હતું. સવારે મેલડી માતાજીનો માંડવો રોપવામાં આવ્યો હતો અને મુહૂર્ત કરવામાં આવ્યું હતું. બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાંગધ્રા શહેરને આમંત્રિત કરવામાં આવ્યા હતા. માતાજીના માંડવામાં 7000થી વધારે ભાઈઓ બહેનોએ પ્રસાદ લીધો હતો. મિડલ પોઈન્ટ મિત્ર મંડળ દ્વારા રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં અમેરિકાથી આવેલ પ્રવાસીઓ પણ ડાયરો જોવા આવ્યા હતા અને તેમને મજા આવી હતી. આ ડાયરામાં 3000થી પણ વધારે લોકોએ હાજરી આપી હતી. આ શુભ પ્રસંગે હસુભાઈ મોરી, ચંદુભાઈ મકવાણા, જનકભાઈ કણજિયારા, કમલેશભાઈ જાદવ, હસુભાઈ હડિયાર, રોહિત સોનગરા અને મિડલ પોઈન્ટ મિત્ર મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી. શાહરૂખ શિપાઈ સાથે એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. મા મિડલ પોઈન્ટ મેલડીનો માંડવો તારીખ 4/6/2017ના રોજ રાખેલ હતો. તેમાં પણ બપોરે ભવ્ય જમણવાર હતો. જમણવારમાં અંદાજે આશરે 7000 બહેનો, 8000 ભાઈઓ આવેલ હતા. તે બદલ અમારા જે વોર્ડ નંબર 7ના યુવા બધા કાર્યકરો અને અમારા વોર્ડ નંબર 7ના બધા બહેનોએ એટલી બધી જહેમત ઉઠાવેલ અને માંડવાને એટલો બધો સફળ બનાવેલ કે અત્યાર સુધીના ઇતિહાસમાં 14 માંડવામાં આ માંડવો ફર્સ્ટ નંબર અમારી દ્રષ્ટિએ છે. બીજું કે પણ રાતે પણ ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ હોવાના કારણે કે આખા રોડ લોક છે અને ભવ્ય અબ્બી હાલ પણ ડાયરાનો પ્રોગ્રામ ચાલુ છે. મહીસાગર જિલ્લાના મઘવાસમાં નારણભાઈ પટેલે કેસર કેરીની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવ્યું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની નારણભાઈ પટેલ વડોદરામાં પ્રમુખરાજ જ્વેલર્સની પેઢી ચલાવતા અને પોતાના વતનમાં આવીને તેમણે બાગાયત ખેતી કરવાનું વિચાર્યું અને બાગાયત ફાર્મમાંથી 2 એકર જમીનમાં કેસર આંબાનું વાવેતર કર્યું. પણ કોઈ રાસાયણિક ખાતર કે કેમિકલના વપરાશ વગર 5 વર્ષની મહેનત બાદ નારણભાઈ પટેલના આંબાવાડિયામાં કેસર કેરી થઈ, જે કેરીનું ઉત્પાદન 400 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું અને ₹1020 કિલો કેરીનો ભાવ પ્રમાણેનો ભાવ ગણીએ તો નારણભાઈએ ચાલુ વર્ષે સારી એવી કમાણી ઊભી કરી છે. હવે કેરીના રાશિયાઓમાં રાષ્ટ્રીયની ગીર તલાલાની કેસર કેરી પ્રખ્યાત છે, પરંતુ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામેથી કેસર કેરીના રસિયાઓએ કેસર કેરી મળી આવશે. ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ, શહેરા. અમારા ભાઈના છોકરા છે, ભત્રીજાએ નારાયણભાઈ ઓબા લાયા હાથોથી, એટલે પછી કંઈક આપણે 2 રૂપિયે, એટલે અમે 2 રૂપિયા સોનિયા ખાતરની માધર કરી, ખેડ ખાતરનું પાણી અને એમાંથી આ સારું પેલું થાય છે. એટલે બધા ઓબાઓથી અમને સારું મળ્યું છે અને આવી ખેતી કરવામાં ફાયદો બીજી ખેતી કરવા કરતો હતો. એટલે આ જ ખેતી સારામાં સારી છે સાહેબ. બાબુની મહેનત ઓછી પડે છે. આમાં મહેનત ઓછી પડે. મહેનત તો કરવી પડે સાહેબ. રોપવાનું, એને ગોળ મારવાનો, ખાતર ડાબવાનું. બીજી ખેતી કરતાં આમાં મહેનત કેવી હોય? પેલી ખેતી કરતાં આમાં મહેનત ઓછી અને ફાયદો રહેવામાં. પેલી તો 24 કલાક મહેનત જોયા કહો તો ખેતીમાં મળ્યું તો મળ્યું, ના મળે તો કશું નહીં સાહેબ. અને આમાં તો 100% એટલે 70% તો મળે છે. છેવટે 30% ખર્ચમાં જાય પણ 70% તો મળે આમાં. એમ. શું નામ તમારું? રામજીભાઈ, ભીમજીભાઈ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છના ગાંધીધામમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
છેલ્લા 12 વર્ષથી સગો પિતા પોતાની પુત્રી પર ગુજારતો હતો બળાત્કાર. બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે ચોરી, લૂંટ તથા અકસ્માતના ગુનાઓ વધતા જાય છે અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ત્યારે અરવલ્લી પોલીસ માટે પણ આ મોટો પડકાર બની રહેલા આ ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. ધાંગધ્રામાં છેલ્લા 2 મહિનાથી સફાઈ કામદારો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા. તેમાં તેમની જીત થઈ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.